સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદનઃ પ્રફુલ્લાંભોજન્માં છદસદૃશશોભાક્ષિજુગલઃ કૃપાપારાવારઃ શ્રિતસકલજીવાતિસુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિઃ જયતિ સહિ નારાયણ મુનિઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમઃ. ઓમ શ્રીમદ અક્ષર બ્રહ્મધામાધિપતયે નૈકમુક્તમંડલ સેવિતાય ઈષ્ટદેવાય શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રીમદ્ ભાગવત પરમહંસેભ્યો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, માંગરોળના અનન્ય હરિભક્ત આનંદજી સંઘેડિયા પંચાળા આવ્યા અને સંતોને માટે 50 પત્તર નવ ઉતારીને લઈ આવ્યા. લાકડાના પત્તર. પેલા સંતો પાસે વાસણ હતું ને, હાથમાં લઈને જમી લેતા ને એવું બધું હતું. કાં તો ઝાડના પાંદડા, વાસણમાં તો નહીં, ધાતુના. કોઈક પછી તુંબડા ના આવે, તુંબડા અડધા કાપી નાખે એના પાત્ર બનાવ્યા હતા ને એવું બધું હતું. તો લાકડાના પાત્ર લઈ આવ્યા અને મહારાજની આગળ મૂક્યા 50 પાત્ર. એના 4 પુત્રો હતા, એ પણ સત્સંગી, સૌ મહારાજને પગે લાગ્યા. બધા ખરીદીનું કામ કરતા હતા. શ્રીજી મહારાજે કહ્યું કે મોટા મોટા અને સંતને એક પાત્ર આપવાનું છે બધાને. મહારાજે સંતોને કહ્યું કે મોટા મોટા સંતને માટે આ પાત્રો આવ્યા છે, જો હરિભગત લાવ્યા છે મોટા સંતોને માટે. હવે જેની પાસે પાત્ર ન હોય એવા મોટા સંતો એક પાત્ર લ્યો. જેની પાસે ન હોય એ શરૂઆત વહેલીથી થઈ ગઈ છે. અમુક હરિભગત કે અમે ઉતારી દેશું. પેલા સંતોને પાત્ર આપ્યા હતા પણ બધાને પહોંચ્યા નતા. તો આનંદજીભાઈ આજે 50 પાત્ર લઈ આવ્યા. મહારાજ સંતોને કે બોલો કોની પાસે નથી, ન હોય આવે. સંગ્રહ નથી કરવાનો, ન હોય લઈ જાઓ. અને મોટા સંતો શ્રીહરિની રીત જાણતા હતા. તે શ્રીજી મહારાજની પ્રસાદી જાણી અને પાત્ર માગવા લાગ્યા.
તો શ્રીજી મહારાજ ફરીવાર ચેતવ્યા, જેની પાસે ન હોય ને ઈ જ આવો છો. એવા સંતો એક એક આવો. પછી ઉજાસાનંદ મુનિ ઉઠીને આવ્યા અને મહારાજ પાસે પાત્ર માગ્યું. મહારાજ કે તમારી પાસે પાત્ર નથી, શેમાં જમો રાગે? આટલા દિવસ જમો શેમાં છો? ત્યારે ઉજાસાનંદ મુનિ કે મહારાજ છે તો ખરું પણ ફૂટી ગયું. એ તુંબડાનું છે અને રાલથી સાધ્યું છે, હવે લાકડાનું હોય તો ઠીક એમ. મહારાજ કે જૂનું છે લઈ આવો, પછી નવું લઈ જાઓ. પેલું જમા કરો કે લ્યો, જૂનું જમા કરો, નકો વળી મોહ લાગે તૂટેલા મોરી બે હાંચો ને પાછા લ્યો. પછી સ્વામી ગયા, જૂનું પાત્ર લઈ આવ્યા, મહારાજને આપ્યું અને મહારાજે નવું પાત્ર આપ્યું. મહારાજ કે આવું તુંબડાનું પાત્ર જેની પાસે હોય ને એ બીજું લઈ જાઓ, કારણ કે તુંબડાનું બહુ ટકે નહીં, તૂટી જાય જલ્દી. તુંબડું ઝાડમાં થાય ફળ એક મોટું. એવી રીતે સંતોને આપ્યા. પેલા આપ્યા હતા ને અમુક જણા પાસે નહોતા, એ બધા સંતો લઈ ગયા. તોય પાત્ર વધ્યા, એમ ખલાસ ન થઈ ગયા. તે ઝીણાભાઈને મહારાજ કીધું કે જો હજી સંતો અહીંયા કને આવે છે આપણે ઉત્સવમાં, કોઈક બહાર ગામના હોય, રહી ગયા હોય તો આપશું, તમે હમણાં હાંચવી રાખો, પણ ડાયરેક્ટ તમે કોઈને દેતા નહીં પાત્ર. મહારાજ કહો કોઈક સંતો માગે તો અમારી પાસે લઈ આવજો, અમારે હાથે અમે પાત્ર આપશું. કેમ ડાયરેક્ટ તમારી પાસે માગી જાય એ બરાબર નહીં, બારોબાર નો આપતા એમ. એવી રીતે દરરોજ સભાઓ થતી, અલગ અલગ વાતો થતી. એક દિવસ શ્રીજી મહારાજ જ્યાં સંતોના ઉતારા છે, પંચાળે જોયું છે ને, આમ પૂર્વ દિશામાં સરસ મજાનું ઓલો રાસનું સ્થાન છે, સંતોના ઉતારા ત્યાં હતા. તો મહારાજ સંતોને દર્શન દેવા ત્યાં પધાર્યા છે. નિષ્કુળાનંદ સ્વામી કારીગર મહારાજને બેસવા માટે સરસ મંચ તૈયાર કરી રાખ્યો હતો, ઊંચો મંચ રાખ્યો. તેમાં શ્રીજી મહારાજ મંચ ઉપર બેઠા, સભા થઈ. બાજુમાં બાલા ગામ છે, તો બાલા ગામના રાજા શ્રીહરિના દર્શન માટે સવારી લઈને આવ્યા. હે વાજતે ગાજતે પગે લાગી, મહારાજને એક શ્રીફળ ભેટ કર્યું, સંતને પણ પગે લાગ્યા. સંતોની અને ભક્તોની આ સભા જોઈ અને પોતાને ધનભાગ માનવા લાગ્યા. સભાના દર્શન થયા ને અહો અહો થઈ ગયો બાલા ગામના રાજાને. અને કહ્યું મહારાજને કે આવી સભા ક્યાંય દીઠી નથી, સાંભળી નથી. કે દેખવાની તો વાત શું, આવી દિવ્ય અલગ અલગ બધી મર્યાદિત સભા હોય એમ. ઈ રાજા કે પ્રભુ અહીંયા ન આવ્યો હોત ને તો આ મને દર્શન ન થાત અને મારું માનવ જન્મ વ્યર્થ જાત. કે લ્યો, આ સભાના જેને દર્શન ન કર્યા એનો માનવ જન્મ ફેલ ગયો. કે લ્યો રાજા કે એટલો બધો એને મનમાં આનંદ થઈ ગયો. પછી શ્રીજી મહારાજે કહ્યું, અમૃત મિલે અમૃત તીનકુ પીવત નહીં જન જેહુ, તિન કરી અમૃત તિન કી કબુ, बढ़ता न घटत तेहूं, जी हाँ लग जो कुसंग, तामे गुण मानत रहे, होत न यह सतसंग, सत्संग ही साचे तो। પછી શ્રીજી મહારાજ કે અમૃત હોય, અમૃત પીવે એ માણસ અમર બને એમ કહેવત છે, પણ અમૃત કદાચ ન પીવે તો અમૃતને શું કે લ્યો, એને કઈ તકલીફ પડે મહારાજ? એનો મહિમા ઘટી જાય? એક માણસ આવ્યો અમૃતની સાથે વાંધો કરે, મારે નથી પીવું હતું, કાંઈ નહીં ન પીવું હતું, એમાં અમૃતને કાંઈ વાંધો નથી, એનો મહિમા મહારાજ કે ઘટવાનો નથી. એમ શ્રીજી મહારાજ કે આ સત્સંગ સાચો છે. રાજાને કહો ભરસભામાં, છતાંય કુસંગમાં ગુણ મનાય તો આ સત્સંગનો શું વાંક કહો? આવો દિવ્ય સત્સંગ આલોક અને પરલોકમાં સુખી કરે એવો છે,
છતાંય પણ જીવને આમાં ગુણ ન મનાય અને બીજે ક્યાંક ગુણ મનાય તો સત્સંગનો દોષ નથી, એનો કાંઈ મહિમા ઘટવાનો નથી. પછી તો રાજા બેઠા હતા ને તો મહારાજે જળ ભરતજીની વાત, ભરતજીની વાત, ભરત રાજાની વાત, તપ કરવા ગયા હતા અને મૃગલું થયા અને બધી વાત કરી. શું કામ મૃગલું થવું પડ્યું? સત્સંગ નહોતો. તપ કરવા તો ગયા હતા, ભજન કરીને પોતાના જીવનું કામ કરી લેવું તું, પણ સત્સંગ નહોતો મળ્યો ને ઘા ખાઈ ગયા. આટલું વિશાળ રાજ્ય છોડીને ગયા છતાં પણ. પછી તો પ્રહલાદજીની મહારાજ વિસ્તારીને વાત કરી, પ્રિયવ્રત વગેરેના દ્રષ્ટાંતો અને ભગવાનનો મહિમા ખૂબ કીધો એ રાજાની આગળ. પછી રાજા શ્રીહરિ અને સંતને પગે લાગી અને પછી ત્યાંથી ચાલ્યા. ફૂલડોળનો ઉત્સવ કરવાનો છે પંચાળામાં, એટલે દેશ દેશથી બધા હરિભક્તો આવતા હતા. કેટલાક મહારાજને માટે ખારેક, ખજૂર, શ્રીફળ એ બધું લાવતા હતા. એ બધું ફગવામાં ઢગલા થઈ ગયા મહારાજની આગળ. ફગવાનો પાર રહ્યો નહીં. મહારાજ હરિભગતને પાછું પ્રસાદીનું આપતા આવ્યો, કોઈકને અડધો માલ પાછો આપી દે ને કોઈક તો બધો પાછો આપી દે ને, એવું ચાલતું હતું. ગુલાલ આવ્યો, દાનમાં લ્યો, રંગોત્સવ કરશે તો ગુલાલ જોશે ને, એનો ઢગલો થઈ ગયો ગંજ આખો. એટલે તો હજી હોળી આવ્યા પહેલા તો મહારાજ ગુલાલ માંથી દોથા ભરી ભરીને સંતો ને હરિભક્તો પર મંડ્યા ઉડાડવા, અને ગુલાલ ઉડાડવાનો જો હજી ઉડાડી રહો. ઓલી હોય ને હમણાં ચૂંટણી ગઈ દેશમાં, જે જીતી ગયો હોય ને કોથરા કોથરા ખાલી કરીને ગુલાલ ના હા સરઘસ નીકળે એનું શું, ચૂંટણીમાં જીતી ગયો. પહેલા થોડું જાજુ ઉડાડ્યું હોય ને, હવે તો વધારે ઉડાડે વિજય મળે એટલે. તે મહારાજ ગુલાલ ઉડાડ્યો, તેને કરીને આખી સભા કમળના વન જેવી શોભી ઉઠી. જાણે કમળનું વન ગુલાલ ગુલાબી ગુલાબી થઈ ગયું ને. પછી તો જાણે હોળીની રમત જાણે શરૂ જ થઈ ગઈ ને એમ દુંદુભી ને તુરઈ ને શરણાઈ ને વાજિંત્રો વાગવા લાગ્યા. કેટલાક સંતો બેઠા બેઠા નીંદર આવે ને, પછી રાતના 12 વાગ્યાથી ભજન કર્યા હોય ને પછી નીંદર આવે તો આમ રાસ રમીને કીર્તનો ગાવા લાગ્યા. તે સંતો રાસ રમતા હતા. જો રાસ એ કયો છે, પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે, ઈ આ રાસ. આમ તો એકાદશી નો દિવસ હતો, હોળી પહેલા એકાદશી આવે ને, ફાગણ સુદ એકાદશી કઈ કહેવાય? સુદ ની જ થાય ને. એકાદશી ના સાંજે થોડાક પાર્ષદોને લઈને મહારાજ કે ચાલો આપણે સંતોને ઉતારી જાઉં છે. રાતનો આ બધું કાર્યક્રમ પતી ગયા પછી ત્યાં ગયા તો ત્યાં સંતો એકાદશીનું જાગરણ બેઠે બેઠે કીર્તનો ગાય તો નીંદર આવે, એટલે રાસ રમતા હતા ને કીર્તનો ગાતા હતા. એ મહારાજને સંભાળી ખાખડાના વનમાં હો, જંગલમાં ચંદન અંજવારું હશે, કઈ ઉતાવળ તો હતી નહીં. નિરાંત મહારાજને સંભાળતા જાય ને રાસ રમતા જાય. મહારાજ થોડાક પાર્ષદોને લઈને ત્યાં કને ગયા. સરસ સંતો બધા રાસ રમતા હતા ને પાડાઓને કે હંતાઈ જાઓ, કોઈ દેખાજો નહીં કે લ્યો. મહારાજ પોતા પણ કોઈક ઝાડ આડા સંતાઈ ગયા. હંતાઈ હંતાઈ ને મહારાજ રાસ જોતા હતા. કેવો સરસ રમેશ. એમાં કોઈક સાધુ દેખી ગયા મહારાજને. એટલે સંતો બોલ્યા, એ મહારાજ આવ્યા, મહારાજ આવ્યા. રાસ વિખાઈ ગયો. મહારાજ કે કેવો રંગ જામ્યો તો રાસ રમવાનો, કે રંગમાં ભંગાણ કર્યું. સાધુ હતો કેવો કે મહારાજ કે રાસ વીખી નાખ્યો બધો. પછી મહારાજ આવ્યા સંતોની વચ્ચે, થોડીક વાર તો બેઠા. સુંદર સારો એકાદશીની ભલે રાત્રિ હતી પણ મહારાજ શણગાર પહેરીને આવ્યા હતા. હા, એમને એમ નતો આવ્યા, રાત હતી તોય. શ્રીજી મહારાજ વસ્ત્ર અને આભૂષણથી અદભુત શોભતા હતા. સંતો રાસ રમતા હતા તો સંતોની ઈચ્છા હતી મહારાજ અમારા ભેડા રમે. તો મહારાજ પછી થોડીક વાર રાસ રમ્યા.
વિચિત્ર રીતે. સંતો વાંકાવર તો મહારાજ ઊભા થાય, મહારાજ વાંકાવર તો સંતો ઊભા થાય, એમ થોડુંક નવીન નવીન કરતા હતા. હો, દેવતાઓ પણ એ જોવા માટે આવ્યા હતા અને આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. સ્વયં ભગવાન સંતોની જોડે રાસ રમે છે. એમ તો એકાદશી ને રાત્રિ રાસ રમતા રમતા મધ્યરાત્રિ થઈ ગયો, 12 વાગી ગયા. મહારાજ બહુ રાજી થયા. સંતો પાસે ગોદડીઓ હતી ને ઓઢવાની, ગોદડીઓ રાખતા સમજે ને સંતો એ બધી ગોદડી પાથરી દીધી. વચ્ચે મહારાજને બેસાડ્યા. મહારાજને કે મહારાજ તમે વચ્ચે બેસો એ બરાબર, કારણ કે આમ તાલમાં નતા રમતા. સમજે પેલા કીધું હાલો રમવાનું, હવે કે તમે વચ્ચે બેહો, મજા આવે, અમે રમીએ, કે તમે બસ દર્શન દો. પછી સંતોવરી રાસ શરૂ કર્યો. મહારાજ વચ્ચે બિરાજ્યા. ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આ બધા અલૌકિક દર્શન આપ્યા બધાને. ખૂબ આશ્ચર્ય થયું બધા સંતો ભક્તજનોને. અલૌકિક લાભ લીધો. 20 પદ ગાયા નિરાંતે. ત્યાં સુધી સંતો ભેડા શ્રીહરિ રમ્યા, પછી મંચ ઉપર બેઠા. એમ ત્યાં સુધી તો રમ્યા, પછી બેઠા. મહારાજ કીર્તન પૂરું થાય અને હવે બીજું શરૂ કરો. સમજા મહારાજ તાનમાં આવી ગયા. ભલે બેઠા હતા પણ ગવૈયા સંતો તો વચ્ચે જ હોય ને બધા. એ સંતો મહારાજની ચારે બાજુ આંટા મારે. બાકી તો રાસ જબરો હતો, ઘણા બધા સંતો હતા. મોટો રાસ 500 સંતોનો હતો. એની વચ્ચેનો રાસ 300 નો, પછી 200 નો, પછી 100 નો, પછી વચ્ચે 5 સંતો. એ તબલા વાળા ને એ 5 જણ હતા. બાકી તો વિશાળ રાસ. એક કીર્તન પૂરું થાય, એક ચોહાર. મહારાજ કે બીજું બોલો, કે બીજું પૂરું થાય ને ત્રીજું બોલો. 12 વાગી ગયા તો મહારાજ બંધ રખાવતા નથી. પછી સંતોને થયું, મોટા સંતોને, બ્રહ્માનંદ સ્વામી જેવાને, કે થાક છે, રાસ બંધ કેમ કરવો હવે આ? એટલે સચ્ચિદાનંદ સ્વામીને કીધું તમે કઈક યુક્તિ કરો, આ રાસ બંધ થાય. આમાં લખ્યું સચ્ચિદાનંદ સ્વામી નામ. સચ્ચિદાનંદ સ્વામી કે હમને રાસ બંધ કરી દો. કરવો છે રાસ બંધ? બ્રહ્માનંદ સ્વામી કે ક્યારના ગાઈએ છે દિયાત્મ્યાથી મંડ્યા લ્યો મજા ના. એટલે સચ્ચિદાનંદ સ્વામી છાનામાના કોઈને ખબર ના પડે, ખાખડાના વનમાં ઘૂસી ગયા. ખાખડાના વનમાં. અને ત્યાં જઈ અને ચોર 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 આવ્યો, ચોર આવ્યા એમ કઈક જોરદાર વાતો કરીને મહારાજ કહે ચોર આવ્યો, દોડો દોડો, પકડો પકડો. ચોર કોને? કે પકડો પકડો, પાડાઓ ને કે જલ્દી પકડો કે ચોર. એટલે બધો રાસ વિખાઈ ગયો ને. એવી લીડા કરી. પાર્ષદો ચારે બાજુ દોરી વળ્યા, પણ કે ચોર રીઠામાં આવ્યો નહીં. મહારાજ કે ચોર નથી, કે આ તો રસમાં વિઘન કર્યું. હવે હાલો જાય, હુઈ જાય, બી શું થાય ગયો, મજા હતી કે. પછી શ્રીજી મહારાજ ત્યાંથી પૂરમાં એટલે પંચાળા ગામમાં આવી ઝીણાભાઈના દરબારમાં પોઢી ગયા. બીજે દિવસે હોળી હતી. હોળીનો ઉત્સવ બીજે દિવસે હતો. તો ઝીણાભાઈના ભાઈ ગગાભાઈ આખી રાત જાગી અને રંગ રમવા માટેના હોજ તૈયાર કર્યા, અને રાતે રંગ ભરાવ્યો, અને એ આ બધું તૈયાર કરાવ્યું. એને 10-12 માટલા રંગના ભરાવ્યા. સવારે શ્રીજી મહારાજ જાગ્યા. નિત્ય વિધિ કર્યા પછી શ્રીહરિ શ્વેત વસ્ત્ર પહેરી ભવનના ચોકમાં ચોતરા ઉપર પલંગ ઉપર આવીને બેઠા. ઝીણાભાઈએ કેસરિયા રંગની તાંબડી ભરી અને શ્રીહરિ ઉપર નાખવા માટે લઈ આવ્યા, પણ હિંમત ના હાલી સમજ્યા ને મહારાજ ઉપર રંગ નાખવાની. થોડોક ગરમ હતો રંગ. નિત્યાનંદ સ્વામીને આ તાંબડી રંગની આપી કે તમે જઈને શ્રીહરિ ઉપર રેડો કે રંગ. આજે રંગોત્સવ છે, પેલા મહારાજને નવડાવી પછી બધા ભલે નાય. ઝીણાભાઈ કે હું શ્રીહરિની મરજી જાણતો નથી અને સીધો રેડી દઉં, નારાજ થઈ જાય તો પછી જો મહારાજ જો રીઝાઈ બેસે તો રંગમાં ભંગાણ પડે, પછી ના રમે તો શું કરવું? આજે તો ભવ્ય રંગોત્સવ કરવાનો છે. આખી રાત જાગી જાગીને ભક્તો બધા રંગ તૈયાર કર્યા છે, હોજ ભરાવ્યા છે. નિત્યાનંદ સ્વામી કે તમારી મરજી હોય એમ અમે કરીએ, કે મહારાજ તો હરિભગતને રાજી કરે. તમારી શું મરજી છે ઝીણાભાઈને? કે
જીણાભાઈ કે મારી ઈચ્છા એવી છે કે તમે પહેલા રંગ તો છે બારે જઈને રમવાનો હતો, પણ અમારા ભવનમાં શ્રીહરિને એકવાર રંગમાં રંગો રસબસ કરો મહારાજને, તો અમારું ભવન પાવન થઈ જાય, અમારું ઘર પાવન થઈ જાય. અહીંયા રંગ રમી ગયા મહારાજ એવું અમારા મનમાં થાય એમ. નહીતર એવું તો ગામ બારે વસ્તુ છે, જગ્યા. અમારા ઘર સફળ થઈ જાય. અને આવા મનોરથ પૂર્ણ કરવા એ સંતના હાથમાં છે કે નિત્યાનંદ સ્વામી તમારા જેવા સાધુ ધારે તો કામ થાય. નિત્યાનંદ સ્વામી કે વાંધો નહીં, તમારી ઈચ્છા છે ને. પછી નિત્યાનંદ સ્વામી તાંબડી લઈ ગયા, મહારાજ બેઠા હતા ને, વાંધે રંગ ઢોળ્યો. સમજે થોડો ગરમ હતો પાછો, હજી ઠર્યો નતો. સમજે ઉનાળામાં ઠરે નહીં ને પાછો, થોડો ગરમ લાગ્યો ને એટલે મહારાજ કે આ તો દગો થયો. કે લ્યો શું થયું? દગો દીધો કે ખબર નથી, એમને માથે આવી રંગ નાખ્યો. અને પછી શ્રીજી મહારાજ રીસાણ, હવે અમારે રંગ રમવો નથી. કે સાધુનો વિશ્વાસ નહીં, મારે ગરમ ગરમ ઘડા ભર્યા મારી નાખીને અમને ક્યાં કિલો. રીસાઈને બેસી રહ્યા. હા ન પાડે. માયારામ ભટ્ટ, સોમલો ખાચર, ઝીણાભાઈ બધા પાસે હતા. સોમલા ખાચર મહારાજને કે મહારાજ આપ રંગ રમવા પધારો. ગામ બારે રંગના હોજ ભર્યા છે, દેશ દેશથી હરિભક્તો બધા આવી ગયા છે, રાહ જુએ છે. સંતો પણ બધા તૈયાર છે રંગ રમવાને માટે. જીણાભાઈ વતી હું વિનંતી કરું પ્રભુ, રંગ રમવા હાલો. મહારાજ કે સંતો અમારા ઉપર રંગ ન નાખે એના તમે જામીન થાશો? શું બોલો? જામીન થાઓ કે સાધુ અમારા ઉપર તૂટી ન પડે રંગ નાખવા માટે. બોલો તો બહાર આવીએ. સોમલો ખાચર કે મહારાજ જામીન થાય, બીજું શું કે સાધુને અમે પકડશું. કે તમે કેશો બધા કરશે. સંતો ને ભક્તો જેમ મહારાજ તમે કેશો ને એ પ્રમાણે રંગ રમશું, પણ તમે રંગ રમવા હાલો. પછી શ્રીજી મહારાજે કહ્યું કે મુક્તાનંદ મુનિ અને બ્રહ્માનંદ મુનિ એ સંતના જામીન થાય. કે હા, નહીતર સાધુનો કંટ્રોલ રહેતો નથી, કે રંગ રમવા મંડે ને મંડી પડે રાખે. આ બે સંતો જામીન થાય તો અમે આવીએ. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી. એટલે જીણાભાઈએ બે સંતોને બોલાવ્યા, હાજર નહીં હોય ત્યાં બે સંતોને બોલાવ્યા, વાત કરી બધી. એટલે બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે જેમ કહેશો એમ કરશું. કે સંતોને બધાને સમજાવશું, અમે જામીન થઈએ. એટલે શ્રીજી મહારાજ રાજી થયા અને રંગ રમવા માટે પછી ગામ થકી બહાર આવ્યા. પ્રથમ તો મંચ ઉપર બિરાજમાન થયા. શ્રીજી મહારાજે સંતોને કીધું કે તમે પરસ્પર સરખા જૂથ બાંધીને રમો, અમે જોઈશું. કે મંચ ઉપર બેઠા બેઠા તમે રમો, આમ અમારે જોવું છે. બસ વાત થઈ જાય ને, તમે કેશો એમ કરશું, બીજી માથાકૂટ નહીં કરવાની કાંઈ. હો, જેમ તમે કેશો એમ કરશું. મહારાજ કે અમે સત્સંગમાં આવ્યા ત્યારથી સૌ સંતો અમારા ઉપર જાણે વરસાદ મંડાણો ને એમ મંડી પડે બધા. આવડા બધા સાધુ ને અમે એકલા, બધા અમારા ઉપર રંગ નાખે. જ્યાં જ્યાં રંગ ઉત્સવ કરીએ ત્યાં મંડી જ પડે બધા. કઈ વિચાર કઈ કરતા નથી. મહારાજ કે ગમે એવો જુવાનીઓ તાકાતવાળો હોય, ગમે એવો ભરપૂર જુવાનીનો બળવાન હોય, પણ એના ઉપર બધા એક એક ઘડો રંગ નાખો તો એને દશા શું થાય? કે 500 જણા એક એક ઘડો રંગ નાખો તો એ તાકાતવાળો હોય તો હવે કેટલું સહન કરે? કે રંગનો કાંઈ નહીં, પાણીનો ઘડો નાખો. મહારાજ કે બધા એક એક ઘડો પાણીનો ભરી નાખો તો એ કેટલી વાર વાટ જોઈએ? એને વસમું લાગે. એ મહારાજ કે તમને એની કઈ ખબર પડે છે? તમે બધા મારા ઉપર લાગટ મંડી પડો. અને બીજું મહારાજ કે કોઈ એક માણસને ફૂલના હાર ચઢાવો, આટલા બધા બધા થઈને એની દશા શું થાય? બધા ભેળા થઈને ચંદન ચર્ચો એકલા ને એની દશા શું થાય? એકને મેવા મીઠાઈ ખવડાવો બધા ભેગા થઈને, આ તો અમે ખાઈ રાખે, તમે ખાવ તો જ. મહારાજ કે લ્યો હિંચકામાં હિંચોળતા આવે ને હાકરના ગાંગડા ખાવાના. હો, ધક્કો મારે મહારાજ, પાછા આવે તો બીજો હાકરનો ઘંટો તૈયાર હોય. ધક્કો મારે આવે બીજા એમ હિંચકે એ હિંચકે કોક પ્રેમી ભગત મોટા મોટા ઘંટા લઈ આવે. ઇન્ડિયામાં હાકર મળે ખબર? આવડા આવડા કણા મળે હાકરના.
એ પાછો મોઢમાં ડાયરેક્ટ દે ને એ ખાઈ જવાનું. એક દી મુક્તાનંદ સ્વામી કે મહારાજ બહુ હરખાઈ છે કે આકર ખાવાની કે. મહારાજ કે સ્વામી આવો થોડીક વાર બેહો, પેશાબ પાણી કરે જાઉં મને કહો, તમે બેસો. સ્વામીને બેહારી દીધા. હરિભક્તોને કે આજે સ્વામીની પૂજા કરો તો મારી જ પૂજા છે હો તમે. હરિભગત એવા હતા, કાંઈ વાંધો નહીં મહારાજ તમે કયો એમ કરવામાં જ ફાયદો એમ. ભલે મહારાજને માટે બધું લઈ આવે, મુક્તાનંદ સ્વામી બેહારી દે ને તો હોનાના દાગીના બાગીના બધું સ્વામીને અર્પણ કરતા જાય. બસ મહારાજની જ પૂજા થાય છે, આજ્ઞામાં જ માલ છે, બસ બીજું કાંઈ નહીં. અમુક સમયમાં તો મહારાજ પહોંચતા નહીં હોય કે અમારી જગ્યાએ મુક્તાનંદ સ્વામીને મંચ ઉપર બેસાડીને પૂજા કરજો, તો મુક્તાનંદ સ્વામી બેસતા મહારાજની આજ્ઞા થઈને બધા પૂજા કરતા. તો મુક્તાનંદ સ્વામીને બેસાડ્યા. હવે એ કેટલી વાર હાકર ખવાઈ ગયો. હજી તો મેં ખાવાની તૈયારી કરી ત્યાં તો હિંચકો પાછો પહોંચ્યા, બીજો મોકો. સ્વામી તરત થાકી પડ્યા. મહારાજને કે મહારાજ ભગવાનનું કામ ભગવાન કરે, ભાઈ આપનું કામ નથી એમાં. એ ભાઈ હાકર ખાવાની ગમે ન ખાઈએ ગયો ને, ગમે એ વસ્તુ તો ખવાય નહીં. મહારાજ કે તમે બધા ભેગા થઈને મને ચંદન ચર્ચો ઉતારી લઈને મેવા મીઠાઈ એક દિવસમાં કેટલું બધું મને જમાડો, થાય શું તમે જુઓ તો ખરા. મહારાજ કે આટલા બધા તમે છો, તમે કયો એમ તમારે એક મોટર બનાવી અમારી જગ્યાએ બેહારી દે, પછી ખબર પડે કેમ થાય. કે કેટલી હાકર ખવાય, મેવા મીઠાઈ કેટલું ખવાય, એક જણ ચંદન ચર્ચવાનું ફૂલના હાર બધા આવીને પહેરાવે. મહારાજે પ્રત્યક્ષ અનુભવ કરી જુઓ કેવું થાય છે. આવો મહારાજ કે કોણ બેસો અમારી ગાદી ઉપર, અખતરો કરી જુઓ કે મોટપમાં કેવી માલ છે, કેવી મજા છે. એટલે ભગવાન થવામાં કેવી મજા છે, પ્રત્યક્ષ અનુભવ કરીને જુઓ. કોઈ બોલ્યા નહીં સભામાં. પછી શ્રીજી મહારાજે સંતોના 2 જૂથ બનાવ્યા. એકમાં બ્રહ્માનંદ સ્વામીને મુખ્ય રાખ્યા અને બીજામાં નિત્યાનંદ સ્વામીને મુખ્ય રાખ્યા.